તો જૂનાગઢના જેકે સ્વામી સામે વધુ એક છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો છે। સુરતના વોર્ડ નંબર 22ના કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન સાથે છેતરપિંડી કરી જેકે સ્વામી એન્ડ ટોળકીએ છેતરપિંડી કરી રીઝા ગામે સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ માટે 700 વીઘા જમીન ખરીદી કરવાના નામે 1 કરોડ પડાવ્યા। સુરત ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાહુલ સાથે છેતરપિંડી કરાઈ। સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ થયો છે। જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જેકે સ્વામી, સુરેશ શાર્દુલ સહિતના શખ્સો સામે ગુનો નોંધાયો છે। રીંજા ગામે ગુરુકુળ બનાવવાનું હોય એમ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના જેકે સ્વામી સંતે મારી સાથે છેતરપિંડી કરી છે। અલગ અલગ વ્યક્તિઓ સાથે ભેળવીને એ લોકો સાથે મળીને તો વાત ખેડાની। ખેડામાં સુરત બાદ ખેડામાં પણ જેપી સ્વામી સામે ફરિયાદ નોંધાઈ છે। જેપી સ્વામી સહિત 7 સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। મંદિર બનાવવાના નામે વેપારી સાથે કરોડોની ઠગાઈ કરાઈ। જમીનના એમઓયુ રજૂ કરી 3.75 કરોડ પડાવ્યા। 1.12 કરોડ પરત કરી 2.63 કરોડ પચાવી પાડ્યા છે। કુલ 600 વીઘા જમીનના ખોટા એમઓયુ કર્યા। ડાકોરના જેકે સ્વામી નામના વ્યક્તિને બનાવ્યો છે ખેડૂત, જ્યારે કે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। ડાકોરનો જેકી રામી નામના વ્યક્તિને ખેડૂત બનાવ્યો હતો અને હાલ તો પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 7 સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે। મંદિર બનાવવાના નામે વેપારી સામે કરોડોની ઠગાઈ કરવામાં આવી છે। જમીનના એમઓયુ રજૂ કરી 3 કરોડથી વધુ પડાવ્યા હતા। 1.12 કરોડ પરત કરી 2 કરોડથી વધુ પચાવી પાડ્યાની ફરિયાદ નોંધાઈ છે। કુલ 600 વીઘા જમીનના ખોટા એમઓયુ કરી દીધા। હાલ તો ફરિયાદ દાખલ કરાઈ છે। આ સ્વામી સામે હાલ અનેક આક્ષેપ થઈ રહ્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા ઉમંગ પટેલ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, આ સ્વામીને લઈને શું વધુ જાણકારી હાલ મળી રહી છે? અમિત, ચોક્કસથી વાત કરવામાં આવે તો આ જેપી સ્વામી નામનો જે વ્યક્તિ છે તે સ્વામી દ્વારા એક ગેંગ બનાવી બિલ્ડરોની વિરમગામ, સુરેન્દ્રનગર, સુરત, રાજકોટ બાદ ખેડા જિલ્લામાં પણ આ વધુ એક એફઆઈઆર નોંધાઈ છે। વાત કરવામાં આવે તો સ્વામિનારાયણ મંદિર બનાવવાનું છે તેમ કરીને જમીનનું એમઓયુ કરવામાં આવતું હતું। અમદાવાદના કેટલાક વેપારીઓની પણ અંદર તે લોકો મદદ લઈ તેમની પાસે પૈસા પડાવતા હતા। આ તમામ પ્રકારે હાલમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવી છે 7 આરોપીઓ વિરુદ્ધ, જેની અંદર વિશ્વનાથપુરા, સાવલી, લસુંદરા, કઠલાલ ખાતેની 550 થી 600 વીઘો જમીનનું એમઓયુ કર્યું હતું અને અંદાજિત કહેવામાં આવે તો જે કુલ રકમ કહેવાય કે 3.75 કરી લીધા। ટોટલ 7 થી 8 કરોડ રૂપિયાનો કૌભાંડ કરવાનું સમગ્ર મામલે સામે આવ્યું છે। હાલમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા આરોપીની ધરપકડ બાદ અનેક ખુલાસા થઈ શકે છે, પરંતુ સ્વામિનારાયણ મંદિરના નામે ઠગાઈ કરવાનો મામલો સમગ્ર બહાર આવ્યો છે। જી બિલકુલ ઉમંગ, આભાર માહિતી બદલ। મંદિર બનાવવાના નામે વેપારી સાથે આ સ્વામી ઠગાઈ કરતો હતો। વાત વડોદરાની। વડોદરા શહેરના ભાયલી વિસ્તારની ઘટના સામે આવી છે। ભાયલી ગોકળપુરા રોડ પર તલાવડીમાં મગર સાથે મજાક કરવી યુવકને ભારે પડી। પાણીમાં મગરનું બચ્ચું હોવાનું સમજી પરેશાન કરવા પહોંચ્યો હતો યુવક। અચાનક જ મહાકાય મગર જોતા યુવક જીવ બચાવી ભાગ્યો। સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। યુવકના પગ પર મગરે હુમલો કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ફાયર બ્રિગેડને તલાવડીમાં મગરનું બચ્ચું મળી આવ્યું હોવાનો કોલ મળ્યો હતો। ફાયરના જવાનો જીવદયા પ્રેમીઓ બચ્ચાને બદલે મહાકાય મગર જોઈ ચોંકી ઉઠ્યા હતા। મહાકાય મગરને રેસ્ક્યુ કરવા 3 કલાક સુધી મહેનત કરવી પડી। ફાયર બ્રિગેડ દ્વારા તલાવડીમાંથી પાણી ખાલી કર્યા બાદ મગરનું રેસ્ક્યુ કરાયું। સાંજે 7 વાગે શરૂ થયેલ કામગીરી રાત્રે 10 વાગે પૂર્ણ થઈ હતી। મહાકાય મગર પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે। વાત સુરતની। સુરતમાં જળબંબાકારની સ્થિતિ બાદ ઠેર ઠેર કાદવ કીચડ છે। પાણી ભરાવાના કારણે લોકોનો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે તંત્ર સામે। ત્યારે મનપાના ડેપ્યુટી મેયર લોકોની સહાનુભૂતિ લેવા પહોંચી ગયા। નરેન્દ્ર પાટીલ પર્વત પાટિયા વિસ્તારમાં ચકાચક થઈ પહોંચી ગયા, પણ કાદવ જોઈ ડેપ્યુટી મેયર સાહેબના મોતિયા મરી ગયા। 10 ડગલા ચાલવાના હતા અને તેમાં પણ નેતાજી વેતાળ બની ગયા। ફાયર અધિકારીના ખભે ચડી ગયા નેતાજી। અહીં સવાલ એ થાય છે કે કાદવ કિચડમાં 2 ડગલા ચાલી ન શકનારા ડેપ્યુટી મેયર પ્રજાની સેવા શું કરશે? ડેપ્યુટી મેયર કાદવમાં ફાયર ઓફિસરના ખભાનો ઉપયોગ કરી રસ્તો ઓળંગી રહ્યા છે।
પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈ ફોટો પડાવી પ્રજા પ્રત્યે ખોટી લાગણી દર્શાવવાનો પ્રયાસ નેતાજી કરી રહ્યા છે, પણ આ સાહેબે તો ભારે કરી દીધી છે। જો તમને એટલું જ કાદવ કીચડ પસંદ નથી તો સુરતમાં ગંદકી કેમ થાય છે? આ ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। શહેરના બીજા નાગરિક એવા ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલે ભારે કરી દીધી છે। શું આવી રીતે શહેરને સ્વચ્છ બનાવાશે? નેતાઓને ગંદકી તો પસંદ નથી તો લોકોનું શું થશે? ન્યૂઝ 18 ગુજરાતી પણ અનેક સવાલો પૂછી રહ્યું છે, કારણ કે પૂરની સ્થિતિ બાદ લોકોની સમસ્યા જાણવાની હોય છે। નેતાનું કામ એ છે કે લોકોની સમસ્યાને વાચા આપે, લોકોની સમસ્યા જાણે, પરંતુ અહીંયા તો નેતાજી જ ખુદ બિચારા ખભા પર ચડી અને જી રહ્યા છે। વડોદરામાં વરસાદ બંધ થયાને 4 દિવસ થયા, પરંતુ અનેક સોસાયટીમાં વરસાદી પાણી ઓસર્યા નથી। પૂર્વ વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર 16માં અનેક સોસાયટીઓમાં પાણી નથી ઓસર્યા। સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ટ્રેક્ટરમાં બેસી અસરગ્રસ્ત વિસ્તારોમાં ફર્યા હતા। પ્રથમ રેસિડેન્સીના નાગરિકોએ સાંસદને રજૂઆત કરી પોતાની આપવીતી જણાવી હતી, તો સાંસદે પણ સમસ્યા હવે નહીં બને તેવી હૈયાધારણા આપી હતી। એના માટે કીધું છે હાલમાં હું ટેમ્પરરી ગમે તે તમને સોલ્યુશન કરી આપું છું, પણ ફ્યુચર માટે આવતા વર્ષો માટે આ નહીં રહે એને હું સંપૂર્ણ આખું હું જવાબદારી લઉં છું, એવી રીતે વાત કરી છે અને આગળ સરકારમાં રજૂઆત કરીને જે થતું હશે મારાથી એના હું બનતા પ્રયત્ન કરીશ। તો સુરતમાં ખાડીપુરના પાણી ઓસર્યા બાદ 476 મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ કરાયો। લીંબાત, સરથાણા, કનકપુર, ઉધના ઝોનના ખાડી કિનારાના વિસ્તારોમાં ખાડીપુરના પાણી ઓસર્યા। પાણી ઓસર્યા બાદ એસએમસીના 1500 સફાઈ કામદારો કામે લાગ્યા। પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે તમામ વિસ્તારોમાં રોગચાળા અંગે સર્વે કરવા માટે સર્વે હાથ ધર્યો, જ્યારે તમામ વિસ્તારોમાં 16 મેડિકલ ટીમ દ્વારા કુલ 5041 ઘરોમાં સર્વે કરાયો। તપાસમાં 36 લોકોને તાવના, 5 લોકોને ઝાડા ઉલટીના કેસો મળી આવ્યા। તમામ લોકોને સ્થળો પર જ સારવાર આપવામાં આવી। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર મસ્ત મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે અને આ નેશનલ હાઈવેને 6 લેનમાં રૂપાંતર કરવાની કામગીરી 6 વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહી છે, જેને લઈને વાહન ચાલકો પરેશાન બન્યા છે। બીજી તરફ ચિલોડાથી હિંમતનગર સુધી 3 જેટલા ઓવરબ્રિજનું કામ ખોરંભે ચડ્યું છે। જોકે બની અને તૈયાર થયેલા 5 જેટલા ઓવરબ્રિજ પણ ડામર ઉખડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે। સહકારી જીન 4 રસ્તા પરના ઓવરબ્રિજની ધીમી કામગીરીથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। હાઈવે ઓથોરિટીની કામગીરી સામે લોકોમાં રોષ છે। હાઈવે જે વર્ષ પહેલાં જો બન્યો છે, ઇન્ટ્રોડ્યુસ થયો છે, આજે તમે એના ખાડાની હાલત જુઓ તો 1-1, 1.5, 2-2 ફૂટના ખાડા છે। અત્યારે અમે અમદાવાદથી ઉદયપુર જઈને આવ્યા। ઉદયપુર 250 કિલોમીટર છે, એમાં 200 તો ખાડા મળે છે। 6 વર્ષથી કામકાજ ચાલુ છે નેશનલ 8નો, જેથી આ 2 પુલ માવીનગર અને સહકારીનો જે અમારો પુલ છે એ બિલકુલ બંધ છે કામગીરી, અને 2-3 કિલોમીટર સુધીની લાઈન લાગે છે। જે સર્વિસ રોડ બનાવ્યો છે એ પણ 1-1 ફૂટના ખાડા છે। ઉદયપુરથી અમદાવાદ જોડતો નેશનલ હાઈવે કે જે 4 લેનમાંથી 6 લેનમાં પરિવર્તન પામી રહ્યું છે, પરંતુ જે બ્રિજ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, અત્યારે હાલ બ્રિજની પરિસ્થિતિ તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે જે પ્રકારે બ્રિજ ઉપર મોટા ખાડા પડી જવાને લઈને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો છે। અનેકવાર જે ખાડાના કારણે અકસ્માતો સર્જાતા હોય છે, તેના કારણે પણ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। અને અત્યારે જે ખાડા છે, ખાડા પૂરવામાં આવ્યા છે એ પણ માત્ર ને માત્ર મોટા મોટા કપચા નાખીને, એટલે કે કહી શકાય કે જે આ કપચાના કારણે પણ કેટલાક વાહનોને નુકસાન થઈ રહ્યું છે, તો આપણે જે વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે। ખાસ કરીને જે અહીંયા જોવામાં જે આ કપચા છે, તો આ ઉપરાંત આ એક જ પુલની વાત નથી, આવા અનેક જગ્યાએ મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે અનેકવાર ટ્રાફિક જામની સમસ્યાઓ અને વાહનોને અકસ્માત અને એક્સિડન્ટના પ્રમાણો પણ દિવસે ને દિવસે વધતા હોય છે। તે તંત્ર દ્વારા ક્યારે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે, જલ્દીમાં જલ્દી રોડ સારો રોડ મળે તેવી તો હાલ તો વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। વિશાલ વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। ચોમાસામાં રાજ્યમાં રોગચાળો વકરી રહ્યો છે। કોલેરા અને ચાંદીપુરાના કેસ વધતા જામનગરનું તંત્ર પણ એલર્ટ થયું છે। વધતા રોગચાળાને લઈને એક બેઠક પણ બોલાવવામાં આવી, ત્યારે આ બેઠકમાં જીજી હોસ્પિટલના ડીન અને અધિક્ષક સહિત ડોક્ટર ઉપસ્થિત રહ્યા। વોર્ડ નંબર 12માં સૌથી વધુ કોલેરાના કેસ નોંધાયા, ત્યારે વધતા કેસોને અટકાવવા મુદ્દે પણ ચર્ચા કરાઈ।
ટોટલ છેલ્લા 1.5 મહિનામાં અત્યાર સુધી જે કોર્પોરેશન વિસ્તારને ઇવન આસપાસના જે વિસ્તાર છે સ્લમ એરિયા એમાંથી થઈને ટોટલ 24 કોલેરાના કેસ આવ્યા છે. એમાંથી તમામ દર્દીઓ છે જે જીજી હોસ્પિટલ ખાતે સારવાર લઈને ટ્રીટ થઈને ગયેલા છે. કોઈ પણ ડેથ નથી. સમાચારો આગળ પણ યથાવત રહેશે. હાલ સમય થયો છે વિરામનો. વેલકમ બેક. સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવારની બિનહરીફ જીતને પડકારતી અરજી મામલે કોર્ટે સમન્સ કાઢ્યું છે. હાઈકોર્ટમાં દાખલ થયેલી ઇલેક્શન પિટિશનમાં કોર્ટે સાંસદ મુકેશ દલાલ સામે સમન્સ કાઢ્યું છે. જ્યારે સુરત લોકસભા મતક્ષેત્રના 3 મતદારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. લોકપ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓ હેઠળ આ ઇલેક્શન પિટિશન દાખલ કરાઈ હતી. આ અરજી સંદર્ભે હાઈકોર્ટમાં વધુ સુનાવણી 9 ઓગસ્ટે થશે. ઓનલાઈન પર સંવાદદાતા મૌલિક ધામેજા જોડાઈ ચૂક્યા છે. મૌલિક, મુકેશ દલાલ સામે હાઈકોર્ટે સમન્સ કાઢ્યું છે. વધુ વિગતો શું આવી રહી છે? મિત્રો, ચોક્કસથી જે રીતે સુરત લોકસભા બેઠક ઉપર ઉમેદવાર જે છે તે બિનહરીફ જીત્યા હતા અને તેની અરજી ઇલેક્શન પિટિશન જે છે તે હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. જે બાદ સુનાવણી છે તે હાથ ધરવામાં આવી હતી અને ગઈકાલ એટલે કે 25 તારીખે હાઈકોર્ટે આ બાબતે જે ઇલેક્શન પિટિશન છે તેમાં સાંસદ મુકેશ દલાલ સામે સમન્સ કાઢી છે. આવનારા દિવસોમાં એટલે કે 9 ઓગસ્ટના રોજ તેની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. પરંતુ મહત્વની વાત કરું તો સુરત લોકસભા ક્ષેત્રે જે 3 મતદારો હતા જે હાઈકોર્ટમાં આ બાબતે પિટિશન કરી હતી અને લોકપ્રતિનિધિત્વ ધારાની જોગવાઈ હેઠળ ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી હતી. જી મૌલિક, આભાર માહિતી બદલ. તો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આકરા પ્રહાર કર્યા છે. ચેતર વસાવાની ભીલ પ્રદેશની માંગ પર પોતાની સ્પીચમાં કહ્યું છે કે આવા અલગાવવાદી લોકો દેશને તોડવાનું કામ કરી રહ્યા છે. આઝાદી બાદ દેશ એક થયો છે. ભલે પાકિસ્તાન અને બાંગ્લાદેશ અલગ અલગ થયા છે, પણ ભારત તો એક જ દેશ છે. આવા અલગાવવાદી તત્વો દેશને તોડી નાખવાની વાત કરે છે. આ કહેવાની હિંમત માત્ર મનસુખ વસાવા જ છે અને આવા લોકોને સીધા દોર કરી નાખી છે તેવી વાત કરી છે મનસુખ વસાવાએ. બલિસ્તાન મુદ્દે મનસુખ વસાવાના પ્રહાર. ચૈતર વસાવા પર વરસ્યા છે મનસુખ વસાવા. અલગાવવાદી લોકો દેશને તોડવાનું કામ કરી રહ્યા છે. અનેક નેતાઓ મહેનત કરી થાકી ગયા છે. ચૈતર વસાવાને આદિવાસી લોકોની લાગણી નથી. કે આપણો ભારત અખંડ રહે, ભારત ક્યાંય તૂટે ના અને ભાગલાવાદી પરિબળોથી આપણે સૌ દૂર રહે. એ આજે પણ મેં વાત કરી, ભૂતકાળમાં પણ આ વાતને જાહેરમાં કહેતો આવ્યો છું અને આજે પણ આ વાત કરીને આવનારા દિવસોમાં પણ બધા જ લોકોને મારી અપીલ છે કે આવા ભાગલાવાદી પરિબળો, રાજકીય રોટલો શેકનારા લોકોથી આપણે સાવધાન રહીએ. આ અલગ બલિસ્તાનની વાત ચૈતર વસાવા, એને સમાજના માટે કોઈ લાગણી નથી. એને એક રાજકીય રોટલો શેકવા માટે એને એક પ્રકારનો આ ગુગલી બોલ નાખ્યો છે. બધાને ખબર છે, પણ એમાં એ સફળ નથી રહેવાનું. મનસુખ વસાવા થયા લાલઘૂમ. દેશ તમે કેટલું ભાઈ સમજી ડામર બિલિસ્તાનની માંગણી કરતા કરતા થાકી ગયા. બીજા કેટલાક ગુજરાતની અંદર અલગ બિલિસ્તાનની માંગણી કરતા કરતા થાકી ગયા. અત્યારે હેઠા મૂક્યા અને તું ક્યાં નવો ઉભો થાય છે ભાઈ? સ્વામીજી બરોબર છે ને? આ સમાજ કેટલો છે એને વાળવો અઘરો છે. અમે તો વાળીશું સીધો દોર કરી દઈશું આવા તત્વોને, કોઈ બી હશે. આવનાર દિવસોમાં જે રીતના ગુજરાતીઓનું ગુજરાત બન્યું, જે રીતના પંજાબીઓનું પંજાબ બન્યું, નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું, મરાઠીઓનું મહારાષ્ટ્ર બન્યું, એ જ રીતના આવનાર દિવસોમાં અમે પણ મુહિમ ચલાવીશું. જો અમારો વિકાસ નહીં થશે તો આદિવાસીઓ આવનાર દિવસોમાં અમે બધા ભીલો એક થઈને અમારો ભીલ પ્રદેશ બનાવીશું ને એની રાજધાની અમે કેવડિયા રાખીશું. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, કેટલાક સંગઠનો અને કેટલાક અમારા પાર્ટીના કેટલાક લોકો કોઈ બી સંજોગોમાં મનસુખભાઈ જીતવો ના જોઈએ, ભાજપ જીતવો ના જોઈએ, એના માટે પૂરી તાકાત લગાડી રહ્યા હતા. ને મને ખબર પડી એટલે મેં સખત મહેનત કરી છે. રાત્રે 3 રાત્રો ઊંઘો નથી. મેં ગાડીમાં કંઈ ઊંઘી ગયો છે એ જ ગાડીમાં, બાકી 3 રાત મેં ઊંઘ્યો નથી. આ સીટ જીતવા માટે બધી તાકાત મેં લગાડી છે. મારા નજીકના મિત્રોના તાકાતથી, પાર્ટીના કેટલાક વફાદાર લોકોના સહયોગથી, સહકારથી આ સીટ જીતે છે. બાકી મને બધા પતાવવા માટે પડ્યા હતા અને એના કારણે મેં સખત પરિશ્રમ કર્યો છે. તો